નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 10 માં વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન આપણે યુનિટ નંબર 8 જેનું નામ છે સંસાધન, આ સંસાધન વિશે આપણે માહિતી મેળવી હતી. સંસાધનની વ્યાખ્યા જોઈ હતી, સંસાધનના ઉપયોગો જોયા હતા અને સંસાધનના પ્રકારો વિશે અને આ સંસાધનનું સંરક્ષણ અને આયોજન વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તો એમાંથી અમુક પ્રશ્ન તમને પૂછું વિદ્યાર્થી મિત્રો, તમારે મને કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી જવાબ આપવાનો છે. તો મારો જવાબ એ છે કે એકલ સંસાધન ક્યાં જોવા મળે છે? બરોબર. બીજો પ્રશ્ન મારો, વિરલ સંસાધનના ઉદાહરણ આપો. વિરલ સંસાધનના ઉદાહરણ આપો. માલિકીની દ્રષ્ટિએ સંસાધનના ઉદાહરણ આપો. આ ત્રીજો પ્રશ્ન મારો, માલિકીની દ્રષ્ટિએ સંસાધનના ઉદાહરણ આપો. પછી ચોથો પ્રશ્ન મારો, સંસાધન ના ટોટલ 3 ઉપયોગ દર્શાવેલા છે. કેટલા ઉપયોગ? 3. ત્રણેયના નામ જણાવો. સંસાધનના ટોટલ 3 ઉપયોગ ટેક્સ્ટ બુક ની અંદર દર્શાવેલા છે, તેના નામ જણાવો. કઈ કઈ રીતે ઉપયોગી છે? બરોબર. તો આ જે મેં તમને સવાલ પૂછ્યા છે મિત્રો, તમારે મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાના છે. ઓકે, તો આપણે આગળ વધીએ. તો આપણે જોયું હતું જમીનનું નિર્માણ આપણે જોયું હતું અને એ લેક્ચરની અંદર આપણે સ્વાભાવિક રીતે જોયું હતું કે ભાઈ આપણું જે પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટી પરનો જે ઉપરનું આખું જે પડ છે કે જ્યાં વનસ્પતિ ઉગી રહી છે, બરોબર, તેને આપણે શું કહીએ છીએ? જમીન. પરંતુ ભૂગોળની દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે ભાઈ જે મૂળ ખડકો જે છે એનું ખવાણ અને ધોવાણના કારણે, બરોબર, ઘણી બધી પ્રક્રિયાઓ થયેલી છે. હવાનું દબાણ, ભેજ છે, આ બધા પ્રોસેસના કારણે આખું શેનું નિર્માણ થયેલું? જમીનનું નિર્માણ થયેલું. એ બધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા. અને હવે જે આપણે ભણવાના છે તે આપણો મુદ્દો છે જમીન. એ નિર્માણ ભણ્યા હતા. કારણ કે આગળ શું આપણે મેઇન પોઈન્ટ ઉપર આપણે ધીમે ધીમે આપણે જવાનું છે, બરોબર. તો જમીન. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક કાઢો બધા. ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 61 ઉપર જમીન, બરોબર, મુદ્દા કઈ રીતે પાડવા એ હું તમને સમજાવતો જઈશ. તો શરૂઆત કરીએ. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને એનો વિકાસ છે એ જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે જેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી, બરોબર. એટલે આ બહુ મોટી વ્યાખ્યા આપી દીધી આપણને, બરોબર. જમીન એટલે ટૂંકમાં કહીએ કે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે શું કહેવાય? સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ.
એટલે શું કહેવાય? એને જમીન કહેવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ છે જેને શું કહેવાય છે? જમીન કહેવામાં આવે છે. આ જમીન છે એ પૃથ્વી પરનો ઉપરની સપાટી છે. પૃથ્વી પરની ઉપરની સપાટી છે, બરોબર, જ્યાં વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ થાય છે, જ્યાં ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્યો આવેલા છે અને જૈવિક દ્રવ્ય આવેલ છે, બરોબર. તેનું પ્રમાણ બધી જ જગ્યાએ સરખું નથી. તેનું પ્રમાણ બધી જ જગ્યાએ સરખું નથી, બરોબર. આ છે જમીનની વ્યાખ્યા. સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો શું છે? આખો ખડક છે. આ જે ખડક છે, અને સામાન્ય રીતે આપણે જમીન જે છે આપણે શું કહીએ છીએ? ભાઈ પૃથ્વી પરની જે ઉપરની સપાટી છે, બરોબર, જ્યાં શું છે? વનસ્પતિનો વિકાસ થાય છે અને એની વૃદ્ધિ પણ થાય છે. અને એ જે જમીનને એનું ઉત્ખનન ને એવું કરવામાં આવે એટલે બે દ્રવ્ય જોવા મળે છે, ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય જે છે આવેલા હોય છે. જેમાં બધી જ જ્યાં આપણે જમીનનું ઉત્ખનન કરીએ, બધી જો જમીનના અલગ અલગ શું હોતા હોય છે? પ્રકાર હોય છે, બરોબર. એમ બધી જગ્યાએ એનું પ્રમાણ જે છે, બરોબર, એ એક સરખું હોતું નથી. બધા જ કેવા હોય છે? અલગ અલગ હોય છે, બરોબર. આગળ વધીએ. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી, બરોબર. આ બધી અલગ પ્રકારની શું છે? વ્યાખ્યા છે. આપણે આ યાદ રાખીએ એટલે આપણે ચિંતા નહીં. મુદલ તો શું છે? જમીન નિર્માણની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી આનું શું થયેલું છે? નિર્માણ થયેલું છે, બરોબર. આ એ જ વ્યાખ્યા છે, બાકી એકે નથી. આગળ વધીએ. મૂળ ખડકોને ઘસારણ અને ધોવારણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. હવે જો, હવે આખો બીજો જ આખો પોઈન્ટ આવ્યો. એ શું કહે છે કે ભાઈ મૂળ ખડકોને ઘસારણ અને ધોવારણના પરિબળો, મૂળ ખડકોને ઘસારણ અને ધોવારણના પરિબળ અને ધોવારણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે. બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય
તત્વો ઉમેરવાય છે. હવે આ તમને આમ અલગ લાગશે, એને સમજવા માટે બીજું કાંઈ નથી કરવાનું. હું તમને નાનું અમથું ઉદાહરણ આપી દઉં એટલે આખું જે છે એ તમને સમજાઈ જશે. હવે જમીન જ્યાં હોય છે, બરોબર, જ્યાં જ્યાં જમીન હોય છે, દાખલા તરીકે એક જંગલ જ લઈ લઈએ આપણે. તો જંગલોની અંદર શું હોય છે કે જંગલોના જે પાંદડાઓ છે, બરોબર, પાનખર ઋતુ આવે તો પાનખર ઋતુમાં પાંદડા બધા શું થઈ જાય છે, જમીન ઉપર પડી જાય. આખું જે ઝાડ છે એ પાન વિનાનું થઈ જાય છે અને નવા પાનનું નિર્માણ થતું હોય છે. તો આ જે પાંદડા જે છે એ જમીન ઉપર પડે છે તો આપણે કઈ સફાઈ કરવા ત્યાં જઈએ છીએ? બધા નથી જતા. આપણું આંગણું આપણે ચોખ્ખું રાખીએ છીએ ખાલી, બરોબર. મ્યુનિસિપાલિટી વાળા રોડ સાફ કરી જાય છે અને માણસો આવે એટલે રોડ આપણે ટેક્સ ભરતા હોય છે, સફાઈ વેરો જેને કહેવામાં આવે છે. તો એ જંગલોની અંદર સફાઈ થતી હશે? નથી થતી. તો એમાં શું થાય છે તો કે પાનખર ઋતુ આવે છે એટલે આખું જે એની જે જમીન હોય છે એની આખા કેવી એનું આખું પડ બની જાય છે. શેનું? આખું પાંદડાનું જ પડ બની જાય. પછી પાનખર ઋતુ જતી રહે, વરસાદ આવે, પછી વરસાદના કારણે આખું શું થઈ જાય? થર જામી જાય. પાછું પાનખર ઋતુ આવે, પાછા પાંદડાનું લેયર જામે, પાછો વરસાદ આવે, પાછો એક થર જામી જાય, ચોંટી જાય. એમાં ઘણા બધા જીવજંતુઓ મરી જતા હશે અને પાન ને એ બધું શું વિઘટન પામી શકે છે જમીનની અંદર. આ તમે વિજ્ઞાનની અંદર તમારે 8મા ધોરણની અંદર પ્રયોગ આપતો કે કોઈ પણ વસ્તુ જે છે અમુક એનો શું, આપણે કોટનના જે કપડા છે ને, બરોબર, એ પણ આપણે જમીનમાં નાખીએ ને તો એ પણ ધીમે ધીમે શું થઈ જાય? એનું વિઘટન થઈ જાય. તો આનું પણ શું થઈ જતું હોય? વિઘટન થઈ જાય. તો આ જે વિઘટન થવાની જે અને સડો બેઠે, એમાં શું બેઠે છે? સડો બેઠે. એને શું કહેવાય? સેન્દ્રિય તત્વ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સેન્દ્રિય તત્વો. યાદ રહી ગયું કઈ રીતે? ઓકે. એટલે એને શું કીધું? મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળોને તોડી બારીક ભૂકો બનાવી નાખે છે. શું થઈ જાય છે? ભૂકા. આ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુ, એટલે જમીનની સાથે છે, આ જમીનની વાત છે પાછી. મૂળ ખડક એટલે શું કે ખડકો જે છે એમાંથી બહુ હવા અને જમીન નિર્માણ આપણે જોઈ ગયા ને એના વિશેની વાત છે. એમાં પાછું એનો શું થાય? બારીક ભૂકો થાય. જમીનને તમે ભૂકો કરી નાખો આખો, એમાં વનસ્પતિ જીવજંતુઓનો વિઘટન કે સડવાથી બનેલ જે સેન્દ્રિય તત્વો છે એની અંદર શું થાય છે? ઉમેરાય છે. અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સેન્દ્રિય તત્વ વનસ્પતિના વિકાસમાં ઉપયોગી છે. શું છે? ઉપયોગી. સેન્દ્રિય તત્વો મેં તમને કીધું એમ એક પ્રકારનું ખાતર જ કહી દો આપણે. શું કહી દો? ખાતર. કોઈ જમીન હોય, બરોબર, તો જમીનની અંદર હંમેશા જમીનને ખેડવામાં આવે પછી શું નાખવામાં આવે? ખાતર નાખવામાં આવે. યાદ કરો, બરોબર. બસ આ સેન્દ્રિય તત્વોનું કામ એમ જ છે, જે વનસ્પતિના વિકાસમાં કેવો છે? ઉપયોગી છે. બરોબર. વનસ્પતિનો શું થાય છે? વિકાસ અને વૃદ્ધિ થાય છે. બરોબર. એ શેના કારણે? સેન્દ્રિય તત્વના કારણે થાય છે. ઓકે, આગળ વધીએ. જમીન નિર્માણના સમયગાળા સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. બરોબર. શું કહે છે કે આબોહવાની અસર જે છે, આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી જે જમીન લાંબા સમયગાળે તો એક જ પ્રકારની બને છે. બરોબર. એટલે વિભિન્ન પ્રકારના
ખડકો માંથી બનેલ જમીન લાંબા સમયગાળે એક જ હોય છે. લાંબા સમયગાળે શું હોય છે? એ તો એક જ હોય છે. બરોબર? એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની છે. બરોબર? એટલે માતૃ ખડકમાંથી બનેલ અલગ અલગ આબોહવાના કારણે જમીન પણ અલગ અલગ હોય છે. જમીન પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. ઓકે? અને જમીનના પ્રકાર, રંગ, આબોહવા, માતૃ ખડક, કણચળ, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આવે છે. એટલે જમીનના જે પ્રકાર પડે છે, જમીનના પ્રકાર જોઈને અલગ અલગ આપણને શું આપ્યા? નામ. રંગ, આબોહવા, રંગ છે, આબોહવા છે, માતૃ ખડક છે, કણ રચના છે, માતૃ ખડક છે, કણ રચના છે. બરોબર? આવી બાબતોને ધ્યાનમાં રાખી તેના શું પાડવામાં આવેલા છે? પ્રકાર પાડવામાં આવેલા છે. બરોબર? એટલે હવેનો જે આખો આપણે આવે છે મુદ્દો એ છે જમીનના પ્રકાર. બરોબર? તો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ, બરોબર, ICAR દ્વારા હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ બરોબર, એનું નામ છે, દ્વારા જમીનના આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. બરોબર? એટલે એ છે એવું, જે પૈકી પર્વતીય જમીન હોય, જંગલ પ્રકારની જમીન હોય, પર્વતીય ક્ષેત્રની આખી જમીન હોય, આ બધી એની ઊંચાઈ ને એવું બધું એને ધ્યાનમાં લીધું. કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધેલું છે? જો પેલું પર્વતીય જમીન, પછી જંગલ પ્રકારની જમીન, પછી જુદી જુદી ઊંચાઈઓ, પર્વતીય ક્ષેત્ર, પછી જુદી જુદી ઊંચાઈ અને ધ્યાનમાં રાખી પ્રકાર પાડવામાં
પ્રક્રિયા છે. જમીનના પ્રકાર જે છે મિત્રો, બરોબર, ICAR એટલે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. મારી સાથે તમારે પણ બોલવાનું છે. શું નામ છે? ICAR. ICAR એટલે શું કીધું? ભારતીય કૃષિ સંશોધન પરિષદ. બરોબર, આ વન લાઇનર સ્વરૂપે આપણને પૂછાય છે. એક માર્કમાં પણ ક્યારેક આપણને પૂછી નાખે છે ભાઈ ICAR છે, બરોબર, એનું પૂર્ણ નામ જણાવો. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. એના દ્વારા જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? તો કેટલા પ્રકાર પાડેલા છે? 8 પ્રકાર પાડવામાં આવેલા છે. બરોબર, બીજી વાર ઝડપથી જોઈ લઈએ. જમીન તો સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો જે પોચો ખડકનો જે આખો પદાર્થ છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. અને વારે વારે વિદ્યાર્થી મિત્રો છે એ જમીનનું જે આખું નિર્માણ છે, જમીનની જે આખી પ્રક્રિયા છે એની ભૂલી જતા હોય છે, સમયાંતરે ભૂલી જતા. મેં તો વારે વારે આ જોયેલું છે, બરોબર. એટલે આને છે ને મેં મુદ્દા એટલે મેં લખ્યા, બરોબર. એટલે આપણે આ મુદ્દા જે છે એ લખી જ નાખવાના બુકની અંદર, અને પછી શું કરવાનું? આમાંથી વન લાઇનર બનાવો અલગ અલગ પ્રકારનું. પહેલો પ્રશ્ન બનાવો કે જમીન એટલે શું, બરોબર. પછી જમીન એના વિશેની જે છે એ માહિતી આપો. પછી કેવા કેવા દ્રવ્યો છે આવેલા છે જમીનની અંદર? તો ખનિજ દ્રવ્ય, જૈવિક દ્રવ્ય, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમે બનાવશો ને એટલે ઓટોમેટિકલી તમને આવડી જ જશે. પછી આ જે છે, બરોબર, આમાંથી તે ભાઈ જમીનના 8 પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડેલા છે? તો ICAR, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. શેના આધારે પાડેલા છે? તો પર્વતીય જમીન છે, જંગલ પ્રકારની જમીન છે, પર્વતીય ક્ષેત્ર છે, બરોબર, ઊંચાઈ વાળો જુદી જુદી ઊંચાઈ છે, ઢાળવાળી જમીન છે, બરોબર. જમીને અલગ અલગ શું આવે છે? પ્રકાર આવેલા છે. તો આ બધાને ધ્યાનમાં રાખીને એના પ્રકાર પાડવામાં આવેલા છે. કઈ સંસ્થા દ્વારા? તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા, બરોબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે છે એ પ્રશ્ન આપણને વન લાઇનર સ્વરૂપે નીકળે એટલે ઓટોમેટિકલી આપણને સહેલું પડી જવાનું છે, એ પાકું જ છે. ક્યારેક ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી તકલીફો હોય છે, કારણ કે અત્યારે જે 10મા ધોરણની અંદર આવી ગયા છે ને, બરોબર, એ લોકોને આખું 9મું ધોરણ જે છે ને, 9મું ધોરણ, બરોબર, એ લોકો ઓનલાઈન અભ્યાસ કર્યો. શું કર્યો? આખું 9મું ધોરણ ઓનલાઈન અભ્યાસ કર્યો. એટલે ઓનલાઈન અભ્યાસ કરવાના કારણે થયું શું? અમુક વિદ્યાર્થીઓ જે છે એ અભ્યાસ નથી કરી શક્યા, અને એ લોકો જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધાઓ હતી પણ એ લોકો એટલું બધું ધ્યાન નથી દીધું, એટલે એનો જે માઇન્ડનો જે વિકાસ છે, બરોબર, એ 8મા લેવલ સુધી જ તે થઈ ગયેલો છે. માઇન્ડનો વિકાસ જે છે ને, જો મારું તો એવું કેવું છે કે 8મા ધોરણનું લેવલ હોય, બરોબર, આ 9મા ધોરણનું લેવલ હોય, અને આ 10મા ધોરણનું લેવલ છે, બરોબર. 8, 9 અને 10. તો તમે લોકોએ શું થયું? ડાયરેક્ટ તમે 8મામાંથી ક્યાં આવી ગયા છો? 10મામાં. કારણ કે અમુક વિદ્યાર્થીઓ 9મું ધોરણ નથી ભણ્યા. કોઈ પણ કારણ હોઈ શકે, અમુક મોબાઈલ આપે છે, અમુક વાલીઓ પાસે મોબાઈલની વ્યવસ્થાઓ છે, છતાં પણ એ નથી ભણ્યા. એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના રીઝનો છે. તો આપણે હવે જે 9મું ધોરણ નથી ભણ્યા, એટલે એનો મતલબ એમ થયું કે એક વર્ષ માટે જે છે આપણે બુદ્ધિનો ઉપયોગ જે છે એ ઓછો કરેલો, બરોબર. તો હવે આપણે એને ગતિ આપવી પડશે. શું આપવી પડશે? ગતિ આપવી પડશે. જો હજી પણ તમે સારી રીતે મહેનત નહીં કરો તો ટકાવારી નહીં આવે. અને આપણે તો સ્ટાર બેન્ચના વિદ્યાર્થીઓ છીએ, તો આપણું તો એવું કર્તવ્ય છે, આપણા મા બાપ જે છે, બરોબર, આપણી પાછળ એટલી મહેનત આપણે કરતા હોય તો આપણે એને એટલું ન આપી શકીએ સારું રિઝલ્ટ? એને આપણી પાસે બીજી શું કાંઈ વસ્તુ માંગેલી છે? નથી માંગેલી. તમે જોજો ક્યારેક ઘણીવાર એવી રીતે ઘટનાઓ બધી બનતી હશે કે વિદ્યાર્થીઓ જે છે, બરોબર, મા બાપને કહે ને કે પપ્પા મારે એટલા પૈસા જોતવા છે, મારે આ બુક લેવી છે, મારે આ વસ્તુ, તમને ના નહીં પાડે કોઈ દિવસ. જો એમની પાસે નહીં હોય તો એમ કહે છે કાલો આપણે લઈ લેશું, કાલ લઈ લેશું, પરમ દિવસે લઈ લેશું. તો તમને એવું કીધેલું છે ને કે ભાઈ તું બેટા આટલું આ રીતે આટલો બધો હું તારી પાછળ ખર્ચો કરું છું, તો તું મને આટલું તો ટકાવારી લાવીને આપે, એવું કોઈ નહીં કે. એમ કહેશે કે ભાઈ સારા ટકા લાવજે એમ.
એ આપણી જવાબદારી છે. આપણે સમજીને હવે આપણે શું કરવી પડશે? મહેનત કરવી પડશે. ઓકે બેટા, કરશો ને બધા મહેનત? તો વાંધો નહીં. તો આમાંથી શું આપણે બધાએ વન લાઇનર એક કાઢી નાખવાના, એટલે આપણો જે છે એ જવાબ આપણે સરળ થઈ જશે. બરોબર? તો આપણે જોઈએ પેલા જમીનના પ્રકાર જે પાડેલા છે એ કઈ કઈ પ્રકારની જમીન છે. બરોબર? તો પેલું એમાં આપ્યું આપણને કાપની જમીન. કઈ જમીન આપી? પેલી કાપની જમીન. બીજું રાતી જમીન. રાતી જમીન. ત્રીજું કાળી જમીન. ચોથું લેટેરાઇટ જમીન. અહીંયા તમારે એવું હશે કે ભાઈ લાઇટના કારણે અમુક દેખાતું નહીં હોય, તો છતાં પણ હું બોલતો જ આવું છું. બરોબર? એટલે તમારે લખી નાખવું, ચિંતા નહીં. લેટેરાઇટ જમીન. લેટેરાઇટ પાંચમું રણ પ્રકારની જમીન. છઠ્ઠું પર્વતીય જમીન. સાતમું જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન. આઠમું દલદલ પ્રકારની જમીન કે પીટ પ્રકારની જમીન. બરોબર? જમીન અથવા પીટ પ્રકારની જમીન. કાપની જમીન રાતી જમીન છે. બરોબર? એ લાલ જમીન. બરોબર? આ છે શું છે? જમીનના અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે. બરોબર? આ જમીનના જે પ્રકાર છે એ 8 છે. હવે 2021 જે છે માર્ચ 2021 ને આધારે જે સરકાર દ્વારા જે નવનીત વાળા જે ગાલા અસાઇનમેન્ટ જે આપેલું, બરોબર, એની અંદર આ સવાલ એ લોકોએ મૂકેલો કે ભાઈ જમીન નિર્માણ અને તેના પ્રકાર જણાવો. જમીન નિર્માણ અને તેના પ્રકાર જણાવો. તો ફરજિયાત આપણને આ 8 પ્રકાર જે છે એ આપણને આવડવા જોઈએ. તો ચાલો આપણે મારી સાથે બોલશું. બરોબર? જમીનના પ્રકાર. બરોબર? કયા દ્વારા બહાર પાડવામાં આવેલા છે? ICAR. બોલો મારી સાથે, ICAR. બરોબર? એટલે શું થશે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ. બીજી વાર બોલો, ICAR. ભારતીય કૃષિ સંશોધન પરિષદ. બરોબર? જમીનના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર. કેટલા પ્રકાર? 8. 8 પ્રકારમાં પહેલો પ્રકાર કયો? કાપની જમીન. કયો પ્રકાર? કાપની જમીન. બીજો પ્રકાર એટલે રાતી જમીન. બરોબર? રાતા કલરને શું કહેવાય છે? લાલ કલર પણ કહેવાય છે. પહેલો કયો? કાપની જમીન. બીજો રાતી જમીન. ત્રીજો કાળી જમીન. ચોથો લેટેરાઇટ જમીન. પાંચમો રણ પ્રકારની જમીન. છઠ્ઠો પર્વતીય જમીન. સાતમો જંગલ પ્રકારની જમીન અને આઠમો આવશે દલદલ પ્રકારની જમીન. હવે આમાં જે છે, બરોબર, એમાં આડાઅવળી થાય તો એમાં કાંઈ તકલીફ નથી. આ કાંઈ એવું નથી ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ આપણે ચડતા જઈએ. બરોબર? આમાં કોઈ પણ રીતે તમે આડાઅવળી કરી શકો છો. આમાં તમે કોઈ પણ પ્રકારના સૂત્રો જે છે એ તમે પણ બનાવી શકો છો. બરોબર? પણ સૂત્ર કરતા આપણે બોલશું ને એમાં તમને ઝડપથી આવડી જશે. બરોબર? એટલે એમાં બહુ ચિંતા ન કરવી તમારે. કાપની જમીન, રાતી જમીન. બોલો મારી સાથે, કાપની જમીન, રાતી જમીન. કાળી જમીન, લેટેરાઇટ. બબ્બેની પેર બનાવો ઝડપથી. કાપની જમીન, રાતી જમીન. કાળી જમીન, લેટેરાઇટ જમીન. રણ અને પર્વત. શું બોલશો? રણ અને પર્વત. જંગલ અને દલદલ. હવે જંગલ હોય, બરોબર, તો ત્યાં ખાડા તળાવ ને હોય તો જંગલમાં દલદલીય વિસ્તાર હોય. આપણા ઘરની આજુબાજુ દલદલીય વિસ્તાર જોયો નથી જોયો? બરોબર?
કાપ અને રાતી, કાપ અને રાત્રે. લાઇટ કાપ ક્યારે થાય? રાતે. લાઇટ કાપ ક્યારે થાય? રાતે. એટલે કાપની જમીન, રાતી જમીન. કાળી જમીન, લેટેરાઇટ જમીન. કાળી જમીન, લેટેરાઇટ જમીન. બરોબર. રણ પ્રકારની જમીન અને પર્વતીય જમીન. જંગલ અને દલદલ. યાદ રહી ગયું કઈ રીતે? કીવર્ડ જેવું કાંઈ નહીં, આપણે ક્રમશઃ તે બોલો મારી સાથે. કાપની જમીન, રાતી જમીન. બરોબર. પછી કા ઉપરથી 2 વાર કા ક ક થી આપણે શું કરશું? શરૂઆત કરશું. બરોબર. કાપની જમીન, રાતી જમીન. કાળી જમીન, લેટેરાઇટ જમીન. રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન. જંગલ અને દલદલ. સમજાઈ ગયું? ઓકે. બરોબર. તો આ જે છે એ તમારે આ 2 માર્કના જે છે પ્રશ્ન છે. તો તમારું હોમવર્ક એ છે કે જમીન નિર્માણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા. તો પ્રશ્ન બાકી છે લખવાનો. એટલે પ્રશ્ન પહેલો એવો તમારો રહેશે કે જમીન નિર્માણ એટલે શું? બરોબર. જમીન એટલે શું અને જમીનના પ્રકાર જણાવો. આ તમારું હોમવર્ક રહેશે. બરોબર. આ નાનો ટોપિક મેં એટલા માટે ખાલી રાખેલો છે કેમ કે આ જે છે ને એ વિદ્યાર્થીઓને પાકું થવાનું અઘરું લાગતું હોય છે. કારણ કે આવું કોઈ દી લોકો હજી ભણ્યા જ નથી હોતા. એટલા માટે 9મા ધોરણની અંદર આવી ગયેલું છે આવું બધું. જમીન જે છે, સેન્દ્રિય પદાર્થ છે એ કઈ રીતે બને છે, આવું બધું અલગ અલગ આવી ગયેલું છે. બરોબર. તો આના આધારે આપણે જે હોમવર્ક છે આ તમારું રહેશે. ઓકે. સમજાઈ ગયું બેટા? બરોબર. ફરજિયાત મુદ્દા બુક તો આપણે બનાવીએ જ છીએ, એમાં હું ના જ નથી પાડતો, પણ 1 લાઇનર ફરજિયાત કાઢવાના. બરોબર. લાસ્ટ હવે જે લેક્ચર આવશે એમાં હું પ્રશ્ન પણ પૂછીશ, એમાં તમારે મને પ્રશ્નના જવાબ પણ દેવાના રહેશે. ઓકે બેટા, મળીએ. અસ્તુ.